ફરીવાર મોદી આવશે? તમને શું લાગે છે? નહીં આવે. શું નામ છે તમારું? ઉર્મિલાબેન. અચ્છા. ફ્રૂટ તો જો મોંઘા કર્યા છે મોદીએ, અચ્છા. તો ફરીવાર મોદી આવશે? તમને શું લાગે છે? નહીં આવે. કારણ શું છે એનું? કારણ શું, અમારું ખેતરમાં અમે ખેડૂત છીએ, કેટલો બધો પાક બગડી ગયો અમારો. હાલ દેશે રૂપિયા અમને? આ 1.5 લાખે હોનું, આ ગરીબ લોકો શું લે એનો તો વિચાર કરો. બિચારા ગરીબ લોકો ડુંગળી બટાકા ખાતા હતા, એનો પણ ભાવ વધારી દીધો. શું ખાય ગરીબ લોકો? વિચારો તમે. હવે મજૂરી કેવી રીતે જાય? આ વરસાદમાં મજૂરી ના જાય એટલે ચોરી કરે લોકો. બધાને તકલીફ પડે. સામાન્ય માણસ હોય એને પડે, ગરીબ હોય એને પડે. આજ પડે 500 રૂપિયા હોય ને તાર 5 શાક આવે ઘરમાં. એમ કેટલું ઘરવાળો કમાય? તો આજના જમાનામાં કેટલા રૂપિયાથી ઘર ચાલે? કેટલા મિનિમમ હોવા જોઈએ? 50,000 લાખ રૂપિયા તો ઘર હેડે. લાખ રૂપિયા, અરે 10,000 રૂપિયા તો આપણે લાઈટ બિલો આવે છે. તો લોકોનો પગાર તો 8,000, 10,000, 12,000, 15,000 હોય છે પ્રાઇવેટમાં. તો એ લોકોને આ બધી સુવિધા મોંઘી પડતી હશે ખરા? બધાને મોંઘી પડે, ગરીબ ને મોંઘી પડે, માલદાર ને મોંઘી પડે. સમજો. તો આ વખતે ગુજરાતમાં તમને શું લાગે છે, કોણ આવશે? કોંગ્રેસ જ આવશે.